ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સાકરિયા માથાસુલિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વરસાદના પગલે ખેતરો પણ જળબંબાકાર થયા છે અને માત્ર 2 જ કલાકમાં ધોધમાર વરસાદ વરસી ગયો છે। અહીંયા 4 ઇંચથી પણ વધુ વરસાદ માત્ર 2 જ કલાકમાં વરસી ચૂક્યો છે। અરવલ્લીના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ખેતરોના દ્રશ્યો છે કે જાણે જળબંબાકાર થયા હોય તેવું લાગી રહ્યું છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા શૈલેષ જોડાઈ ગયા છે। શૈલેષ, મોડાસામાં હજુ તો વરસાદની શરૂઆત થઈ છે અને માત્ર 2 જ કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। જી ચોક્કસથી શિવાની, મોડાસા સહિત ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે। સતત અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે। તોફાની બેટિંગના કારણે લગભગ 4 ઇંચ જેટલો વરસાદ એ મોડાસાના ગ્રામ્ય વિસ્તારો માથાસુલિયા, સાકરિયા સહિતના આસપાસના જે ગામો છે ત્યાં વરસ્યો, જેના કારણે ખેતરો તરબોળ થયા છે। એ સિવાય માલપુર નગરમાં પણ સતત અડધો કલાકથી વરસાદ વરસી રહ્યો છે। મેઘરજમાં પણ 1 કલાકથી વરસાદની તોફાની બેટિંગ ચાલુ રહ્યું છે। મેઘરજના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયું છે। આમ 5 કલાકના વિરામ બાદ સમી સાંજે સમગ્ર અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જી શિવાંગી। જી આભાર શૈલેષ સમગ્ર માહિતી માટે। તો અરવલ્લીના દ્રશ્યો, મોડાસામાં પણ ભારે વરસાદ વરસી રહ્યું છે।